ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મુરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે. કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મુરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2025 દરમિયાન 9 દિવસ મુરારી બાપુ તેમના શ્રીમુખે શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે. કબીરવડ, મોરબી અને કબીરવડ મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 40 વીંઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરરોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ સાથે જ 30,000થી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મુરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના શ્રીમુખે શ્રી રામકથા શ્રવણ કરવાનો ભક્તોને લાહો મળશે. આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે. અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાના છે ને પોથી લઈને ચાલે જવાનું. અમને એમાં અમને કોઈ બિલકુલ ભાર અમારા ઉપર નથી. એ પોતે બાપુએ જ બધું આ કર્યું છે. આ બધું એમના દયાથી જ આ બધું થયું છે. તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ બધા લોકો 9 દિવસ સુધી રામચરિત માનસની રૂઢી કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધાર્યા હોય બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લે. આવા રૂડા હેતુથી, આમાં બીજો કોઈ હેતુ નથી. બહુજન હિતાય બહુજન સુખાય. નથી તો કોઈ ખરડા ખુરડી ફંડ કંઈ જ નથી. ખાલી પ્રેમથી બાપુએ કરુણા કરીને કથા અમને લોકોને આપી અને એ કથા કબીરવડની સામે આ મંગલેશ્વર ગામના પાધરમાં 9 દિવસ સુધી બધા એનો લાભ લઈ શકશે. આ હેતુ સિવાય, બાપુની કરુણા સિવાયનો બીજો કોઈ હેતુ નથી.